ચાલો આજે વાત કરીએ શિક્ષણની દુનિયાની. જો શિક્ષણ સાથે થોડો પણ નાતો રહ્યો હોય તો ખ્યાલ હશે કે અહીં શોર્ટ ફોર્મ્સ અને ટૂંકાક્ષરી નામોની એક અલગ જ માયાજાળ છે. ક્યારેક તો એવું લાગે કે જાણે કોઈ કોયડો ઉકેલી રહ્યા છે. પણ ચિંતા નહીં, આજે આપણે સાથે મળીને આ કોયડાના દરેક ટુકડાને જોડીશું. ટીઈટી, ટીએટી, એનસીઆરટી, અરે બાપરે કેટલા બધા શોર્ટ ફોર્મ્સ, એવું લાગે ને? પણ આ ખાલી અક્ષરો નથી, એ તો આપણી આખી શિક્ષણ વ્યવસ્થાના પાયાના પથ્થર છે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ બધા શબ્દોનો મતલબ શું છે અને એ કેવી રીતે એકબીજા સાથે જોડાઈને ભારતના શિક્ષણનું માળખું તૈયાર કરે છે. તો પહેલો વિભાગ છે શિક્ષણની આ શબ્દજાળ. ચાલો એને ઉકેલવાની શરૂઆત કરીએ. હવે આ આખી સિસ્ટમને સમજવી હોય ને તો એના સ્ટ્રક્ચરને પકડવું પડે. આપણે એકદમ ઉપરથી શરૂ કરીશું, એટલે કે દિલ્હીથી, જ્યાં બધી પોલિસી બને છે, અને ત્યાંથી સીધા પહોંચીશું આપણા ગામડાના ક્લાસરૂમ સુધી. જોઈશું કે કાગળ પરના વિચારો હકીકતમાં કેવી રીતે બદલાય છે. ચાલો હવે વાત કરીએ બીજા ભાગની, રાષ્ટ્રીય બ્લુપ્રિન્ટ. જુઓ, કોઈપણ મોટી સિસ્ટમ હોય ને એનું એક કંટ્રોલ સેન્ટર, એક મગજ તો હોય જ. આપણી શિક્ષણ વ્યવસ્થાનો પણ છે. આ એ જગ્યા છે જ્યાંથી આખા દેશના શિક્ષણની દિશા નક્કી થાય છે. મોટા મોટા નિર્ણયો અને પોલિસી અહીં જ બને છે. તો આ આખા સ્ટ્રક્ચરમાં સૌથી ઉપર કોણ છે? એ છે MHRD, એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય. એમ સમજો કે આ એક મોટા જહાજનો કેપ્ટન છે જે આખા શિક્ષણ તંત્રને દિશા બતાવે છે. એનું કામ શું? દેશના લોકો એટલે કે હ્યુમન રિસોર્સને ડેવલપ કરવાનું, અને એના માટે શિક્ષણથી મોટું કોઈ હથિયાર નથી. પણ MHRD આ બધું એકલું નથી કરતું. એની મદદ માટે 3 મોટા પિલર્સ છે: NCERT, UGC અને CBSE. હા, આ નામ તો આપણે બધાએ સાંભળ્યા જ છે, ખરું ને? પણ કોનું શું કામ છે એમાં થોડી ગૂંચવણ થાય છે. જેમ કે પુસ્તકો કોણ બનાવે, પરીક્ષા કોણ લે અને કોલેજોને કોણ સંભાળે. ચાલો આ બધું એકદમ સાદી રીતે સમજીએ. આ ત્રણેયનું કામકાજ એકદમ સેટ છે. જો NCERT છે ને, એ એક આર્કિટેક્ટ જેવું છે. એ અભ્યાસક્રમ અને પુસ્તકોની ડિઝાઇન એટલે કે બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. એ નક્કી કરે છે કે શું ભણાવવાનું છે. પછી આવે CBSE. એ એક એન્જિનિયરની જેમ કામ કરે છે. એ આ બ્લુપ્રિન્ટને સ્કૂલોમાં લાગુ કરે છે અને પરીક્ષાઓ લે છે, એટલે કે કેવી રીતે ભણાવવું અને માપવું. અને સ્કૂલ પૂરી થાય એટલે મેદાનમાં આવે UGC, જે કોલેજ અને યુનિવર્સિટીના નિયમો બનાવે છે. મતલબ કે આગળ શું? સારું, તો આ NCERT પુસ્તકો બનાવે છે કેવી રીતે? એનો આધાર શું? એનો આધાર છે NCF, એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. હવે આ કોઈ સાધારણ ડોક્યુમેન્ટ નથી, આ તો આપણા શિક્ષણની આખી ફિલોસોફી છે. એમાં લખ્યું છે કે બાળકોને ખાલી માહિતીનો ઢગલો નથી આપવાનો, પણ જ્ઞાન આપવાનું છે. ગોખણપટ્ટીથી દૂર લઈ જઈને સમજણ કેવી રીતે કેળવવી એની વાત છે આમાં. આગળ વધીએ ત્રીજા વિભાગ પર, રાજ્યથી જિલ્લા સુધી. હવે દિલ્હીમાં જે મગજ છે ત્યાં બનેલી પોલિસી ક્લાસરૂમ સુધી પહોંચે કેવી રીતે? એના માટે એક નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્ર જોઈએ, ખરું ને? બસ આ જ કામ રાજ્ય અને જિલ્લા લેવલની બોડીઝ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે ઉપરથી આવેલા ઓર્ડર છેક છેલ્લી સ્કૂલ સુધી પહોંચે. હવે જુઓ, આખા દેશ માટે એક જ નિયમ ન ચાલે. દરેક રાજ્યની પોતાની અલગ સંસ્કૃતિ, પોતાની જરૂરિયાતો હોય છે. એટલે જે કામ નેશનલ લેવલ પર NCERT કરે છે, એ જ કામ ગુજરાતમાં GCERT કરે છે, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનું કામ શું? NCERTની ગાઈડલાઇન્સ લેવાની અને એને ગુજરાતના રંગમાં રંગવાની. દાખલા તરીકે ઇતિહાસના પુસ્તકમાં આપણા સ્થાનિક હીરોની વાત ઉમેરવી. આખી ચેઇન કેવી રીતે કામ કરે છે એ જુઓ. સ્ટેટ લેવલ પર હોય SPD, એટલે કે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર. એ પ્રોજેક્ટને લીલી ઝંડી આપે. પછી એ ઓર્ડર પહોંચે જિલ્લામાં, DEO પાસે, એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પાસે. એ આખા જિલ્લાની સ્કૂલોના હેડ, અને ત્યાંથી વાત જાય તાલુકા લેવલ પર, TPO પાસે, તાલુકા પ્રાઇમરી ઓફિસર, જે સીધા સ્કૂલો સાથે કામ કરીને પ્લાનનો અમલ કરાવે છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. ઓકે, તો હવે ચોથો ભાગ, વર્ગખંડને સહાય. આપણે મગજ અને નર્વસ સિસ્ટમની વાત તો કરી, પણ કામ કરવા માટે હાથ પગ તો જોઈએ ને? બસ આ સ્થાનિક સ્તર એ જ છે. આ એ લોકો અને એ સાધનો છે જે ખરેખર ક્લાસરૂમમાં પહોંચીને ફેરફાર લાવે છે. ક્લાસરૂમમાં ટીચર એકલો નથી હોતો. એમને સપોર્ટ કરવા માટે એક આખી સિસ્ટમ છે, જેમ કે BRC,
એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર અને CRC એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. આ એવા સેન્ટર્સ છે જ્યાં ટીચર્સને નવી ટેકનિક શીખવા મળે છે, ટ્રેનિંગ મળે છે અને હા, પોતાના પ્રશ્નોની ચર્ચા પણ કરી શકે છે. આ કેન્દ્રો અને સ્કૂલોને જોડવાનું કામ TRP કરે છે, એટલે કે ટીચર રિસોર્સ પર્સન. હવે એક મસ્ત કોન્સેપ્ટની વાત કરું. BALA બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. આનો મતલબ એ છે કે સ્કૂલની બિલ્ડિંગ પોતે જ એક શીખવાનું સાધન બની જાય છે. વિચાર તો કરો, સ્કૂલની દિવાલો, સીડીઓ, પારીબારણા બધું જ શીખવે. જેમ કે સીડીના પગથિયા પર ઘડિયા લખેલા હોય કે પછી ક્લાસરૂમનો દરવાજો ખોલીએ તો ખૂણાઓનું માપ સમજાઈ જાય. કેવું સરસ! કોઈ પણ ક્લાસરૂમમાં સારું ભણાવવા માટે બે વસ્તુઓ બહુ જ જરૂરી છે. એક તો સારા સાધનો અને બીજું સારા ટીચર્સ. તો TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એ જ સાધનો છે, જેમ કે ચાર્ટ, મોડેલ કે પછી સાયન્સના પ્રયોગો. અને ADPTS એક પ્રોગ્રામ છે જે ટીચર્સને આ સાધનોનો બેસ્ટ ઉપયોગ કરતા શીખવે છે. આ બંને એકબીજા વગર અધૂરા છે, ગાડીના બે પૈડા જેવા. ચાલો, હવે આપણે પહોંચ્યા છીએ આપણા 5મા અને છેલ્લા ભાગમાં, સિસ્ટમને સમજવી. આપણે ઉપરથી નીચે સુધી, નેશનલ પોલિસીથી લઈને ક્લાસરૂમના ચાર્ટ સુધી બધા ટુકડાઓ જોઈ લીધા. હવે આ બધાને જોડીને એક મોટું ચિત્ર, ધ બિગ પિક્ચર જોવાનો સમય છે કે આખરે આ આખી મહેનત શા માટે થઈ રહી છે. આ મોટા ચિત્રમાં સૌથી મહત્વનો છે SSA એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન. તમે એને એક ગુંદર સમજી શકો છો, જે આખી સિસ્ટમને એકસાથે જોડી રાખે છે. પહેલાં કેવું હતું? પ્રાઇમરી માટે અલગ યોજના, સેકન્ડરી માટે અલગ, ટીચર્સની ટ્રેનિંગ માટે પણ અલગ. બધું છૂટું છવાયું. SSAએ આ બધાને ભેગા કરીને એક જ છત નીચે લાવી દીધું, જેથી કરીને પ્રી સ્કૂલથી માંડીને 12મા ધોરણ સુધી શિક્ષણ એક સળંગ પ્રવાહમાં ચાલે. સારું, પણ આટલી મોટી સિસ્ટમ કામ કરે છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? એને માપવા માટેનો એક મોટો માપદંડ છે GER, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. આ આંકડો બહુ સિમ્પલ વાત કહે છે. સ્કૂલે જવા જેવડી ઉંમરના બાળકોમાંથી કેટલા ટકા બાળકો ખરેખર સ્કૂલમાં દાખલ થયા છે? GER જેટલો ઊંચો એટલો દેશનો વિકાસ વધારે. અને છેલ્લે પણ સૌથી અગત્યની વાત, આખી સિસ્ટમની ક્વોલિટીનો આધાર કોના પર છે? ટીચર્સ પર. TAT અને NET જેવી પરીક્ષાઓ એ ક્વોલિટી ચેક કરવાનું કામ કરે છે. એ જાણે કે દ્વારપાળ છે. એ નક્કી કરે છે કે જે લોકો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાના છે, એ ટીચર્સ અને પ્રોફેસર્સ પાસે પૂરતું જ્ઞાન અને આવડત છે કે નહીં. તો આપણે આખા માળખાની સફર કરી, MHRDથી શરૂ કરીને છેક TLM સુધી. પણ હવે સૌથી મોટો અને અસલી સવાલ, આ બધી પોલિસી, આ બધી સંસ્થાઓ, આ બધા શોર્ટ ફોર્મ્સ, આ બધાની અસર એક સામાન્ય વિદ્યાર્થીના ભણતર પર શું થાય છે? શું આ આખું તંત્ર ખરેખર જ્ઞાનનો દીવો પેટાવી રહ્યું છે? આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.